અમદાવાદ શહેરમાં આજે લાખો રિક્ષા ચાલકોના વિરોધના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરંપે ચડી. શહેરમાં 2 લાખથી વધુ રિક્ષા ચાલકોએ ટ્રાફિક વિભાગ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ચાલકોના સંગઠનનો આક્ષેપ છે કે ટ્રાફિક પોલીસ દ્વારા સતત દંડ, પરવાનગી અને મીટરના મુદ્દે માત્ર રિક્ષા ચાલકોને નિશાન બનાવવામાં આવે છે. પાછલા કેટલાક દિવસોથી ટ્રાફિક વિભાગે શહેરના અનેક વિસ્તારોમાં 1700 કરતાં વધુ રિક્ષાઓ સામે કાર્યવાહી કરી છે, જેમાં પરવાનગી વગર ચાલતી રિક્ષાઓ, બંધ મીટર અને વધુ મુસાફરો બેસાડવાના મામલાઓનો સમાવેશ થાય છે. વિરોધને લઈ રિક્ષા સંગઠનોએ 24 કલાક માટે રિક્ષા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આંદોલનના કારણે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, હોસ્પિટલ પાસે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલકોનું કહેવું છે કે ઓલા અને ઉબેર જેવી ખાનગી ટેક્સી સેવા પર કોઈ કાર્યવાહી થતી નથી, જ્યારે અમારા પર સતત દંડ લગાવવામાં આવે છે. અનેક રસ્તાઓ પર રિક્ષા ઊભી રાખવામાં આવી હતી. મુસાફરોને પગપાળા કે અન્ય માર્ગે મુસાફરી કરવી પડી રહી છે. હાલ રાજ્ય સરકાર સાથે સંગઠનોની વાટાઘાટો શરૂ થઈ છે, પરંતુ રિક્ષા ચાલકો કહે છે કે જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે. અત્યારે આખા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય છે. વહીવટીતંત્ર દોડધામમાં આવી ગયું છે. નાની ભૂલના લીધે એ લોકોની ગાડીઓ જમા લેવામાં આવી. રિક્ષા ચાલક રોજ કમાઈને રોજ ખાનાર વર્ગ છે, રોજીરોટી રળવા માટે રોડ ઉપર નીકળ્યો હોય અને ક્યાંક ને ક્યાંક આવી નાની ભૂલના હિસાબે જે આટલો મોટો અપરાધ, જાણ કે રિક્ષા ચાલકે ચરસ, ગાંજો, અફીણ લઈને નીકળ્યો હોય એવું ટ્રીટમેન્ટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું. છેલ્લા 2 દિવસમાં હજારો રિક્ષા ચાલકોને પકડવામાં આવ્યા અને ત્યાં જામીન આપીને એ લોકોને છૂટવું પડે. તો આ ખૂબ જ એમ કહેવાય કે રિક્ષા ચાલકનો ખરેખર પરિવાર અને એમને ઉપર એક માઠી અસર કહેવાય કે એનું નામ ખરડાઈ રહ્યું છે. તો આનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. એકચ્યુઅલી આજે હડતાલ છે, અમને કોઈ ખ્યાલ હતો નહીં. હવે હું મારે જોબ પર જવા માટે નીકળ્યો છું. રસ્તા લોકો રિક્ષા ઊભી રાખે છે. આજે મારે 3જી રિક્ષા બદલવી પડી છે. ખૂબ જ નોકરીએ જવાનું ટેન્શન હોય છે. નોકરીએ મોડા પહોંચો તો શેઠ મગજમારી કરે છે. અહીંયા રિક્ષાવાળાની હડતાલ છે. એ લોકોની જે કોઈ બી માંગ હોય એનું જલ્દી નિરાકરણ આવે, કારણ કે અમને લોકોને બહુ